એટલે તમે તો અમારા ભગવાન થઈ ગયા કહેવાય ને, એક મારી માતા ખોડી અને મારા કૃષ્ણ, આમના પ્રભાવથી હું તમારા ત્યાં પહોંચી શક્યો અને તમે મારા ભગવાન બન્યા. મારી દવા તમે કરી તે હું આ બેઠો થયો ને હું જીવવાય નહોતો માગતો. ઊંધા ગેસની સમસ્યા ઘણા બધા વર્ષોથી હોય, ખૂબ પ્રકારની દવાઓ લીધી હોય, સુગર કંટ્રોલ ન રહેતું હોય, શરીર ખૂબ બેચેન રહેતું હોય, પેટ સાફ ન થતું હોય અને સાથે સાથે જે છે એ ગભરામણ જેવું થાય, બેચેની જેવું થાય. 10 વર્ષથી સતત આવી સમસ્યા ધનાભાઈને હતી અને આપણી માત્ર જે છે એ 3 પંચકર્મ સારવાર અને રેગ્યુલર જે છે એ 3 મહિનાની દવાથી અત્યારે 80% જેટલું સારું થઈ ગયું છે. એવા ધનાભાઈ મારી સાથે છે. જય શ્રી કૃષ્ણ ધનાભાઈ. હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. ધનાભાઈ, તમે કયા ગામથી આવો છો? મારું ગામ સાહેબ ઓટકી. ઓટકી કઈ જગ્યાએ આવ્યું એ ગામ? એ આવ્યું વિરંગામ, માંડલ તાલુકા. માંડલ તાલુકામાં. અને ત્યાંથી અહીંયા આપણી હોસ્પિટલ ગાંધીધામમાં તમને છે એની જાણ કઈ રીતે થઈ? તમે વિડીયો જોઈ? વિડીયો જોઈ. બરાબર. તો જેવું વિડીયોમાં બધા લોકોને સારું થતું હતું, સારું પરિણામ મળતું હતું, એટલું જ તમને સારું? એટલું જ સાહેબ. તમને એમ થયું કે ધક્કા ખાતા વસૂલ? મારા વસૂલ થઈ ગયા ધક્કા. બરાબર છે. શું તકલીફ હતી જણાવશો જરા? હા, હું જણાવું ને. હા, મારે આજથી 32 વર્ષ થયા. સાહેબને 10 વર્ષ થયા પણ મારે 32 વર્ષ થયા. હા, 32 વર્ષથી ગેસ, એસિડિટી, કબજિયાત. એ પછી મેં 3-4 ડૉક્ટરને બતાવ્યું. એ દવા આપે ત્યાં સુધી મને કમ્પ્લેટ રહેતું. એ પછી મને એવું ને એવું થઈ જતું. એમાં એ ગોળીઓ મારે આટલા વર્ષ ખાધી કે મેં કાયમ ચૂળ ખાતા, ઘણું ખાધું, કોઈ જે જોયો ફેર પડ્યો નહીં કોઈ દાડો. બરાબર. શું થતું તમને? મને ગેસ અરવો થાય, પછી ગભરામણ થાય. હું બહાર જવું હોય તો નીકળી ના શકતો. બહાર જવું હોય તો મને બીક લાગે. પછી ઊંધો ગેસ ચડે એટલે માથામાં દુખે, આંસુ બરે, પછી ઝાડો પૂરો આવે નહીં, ખાવાનું ભાવે નહીં, અને એમ થાય કે આના કરતાં મરી જવું સારું. ઓહો, એવડું બધું? હા, એવડું બધું મન થતું, આના કરતાં મરી જવું સારું. અને બીક શું લાગતી? એમ બીક એટલે મને કંઈક થઈ જશે, હું પડી જઈશ. ગાડી ના ચલાવી શકતા? ગાડી ચલાવતો તો હોય પણ મારી પાસે માણસ જોવે. બીક લાગે? હા, બીક લાગે. મારી પાસે માણસ હોય એટલે હું ગમે ત્યાં જઈ શકું. માણસ ના હોય ને એટલે હું એકલો જઈ ના શકતો, એટલી મને બીક લાગતી. બરાબર. અને પછી એના માટે ડોક્ટરને મળતા, ડોક્ટર શું કહેતા? ડોક્ટરો કે તમારા જે આ પાચન શક્તિ નબળી છે એટલે તમને ગોળીઓ આપશું, મટી જશે. આ તરી પાડ્યો એટલે બધી તરી મેં પાડી. બધા આયુર્વેદિક દવાઓ ઘણી ખાધી, બીજી જે આ વિડીયો પર જોઈ તો કોઈ એવો ફરક જ ના પડ્યો. બરાબર છે. અને તમારી જોડે આ વિડીયો જોઈને હું આવ્યો સાહેબ, અને આ દવા તમારી ખાધી એટલે મને 15 દિવસની પહેલી દવા આપી, એમાં મને ફેર પડવા માંડ્યો. આજ સુધી મેં 3 પંચકર્મ કરાયા અને તમારી 3 મહિના, અઢી મહિનાની દવા થઈ. એમાં મને 80%નો અત્યારે ફાયદો છે. બરાબર. હવે પેલા કરતાં શું ફરક પડ્યો? પહેલા કરતાં જે મને ખાવાનું પાચન ન થતું એ અત્યારે કમ્પ્લેટ હું ખાવું એટલે પાચન થઈ જાય. પછી જે મને કબજિયાત રહેતી અને મારે રોજ એસિડિટીની ગોળી ખાવી પડતી, એના બદલે અત્યારે 10 દાડે એવું થાય કે એસિડિટી સેટ થઈ પણ ગોળી ના ખાવ તો ચાલે, મટી જાય. ત્યારે પેલા રોજ એસિડિટીની ગોળી ખાવી? 2 ખાતો હતો પેલો તો. 2 પછી એક, હા, પછી એક આવી, પછી એક આવી. એકમાંથી પછી તમારી દવા કરવાથી અત્યારે સચોટ બંધ થઈ. હું નહીં ખાતો, લગભગ 10 દાડે એક ખાવી પડતી હતી, એ બંધ થશે મને દેખાય. બરાબર. પછી બીજું કઈ ગોળીઓ ખાતા હતા? બીજી મારે પછી અટક આવ્યું એટલે મારે સ્ટેન્ડ મુકાયું. સ્ટેન્ડ મુકાયું એટલે સાહેબે મને એમને એવું કીધું. કેટલા વર્ષ પહેલા એટેક આવ્યો હતો? મને લગભગ 5 વર્ષ થઈ ગયા સ્ટેન્ડ મૂકે. એ પછી સાહેબે મને કીધું કે તમારે ઘી, દૂધ કે કશું તેલવાળો ખોરાક ખાવાનો નહીં. પછી મેં એમના હિસાબે બધું ખાવાનું બંધ કરી દીધું. મારા હાડકા બધા લુખા થઈ ગયા, શરીરના બધા અવયવ બધા મોરા પડી ગયા. આ તો તમે ભગવાન જેવા મને મળી ગયા તે હું ગાયનું ઘી ખાતો થઈ ગયો, મારું શરીર રહ્યું ને એ કંટ્રોલ થવા માંડ્યું. બરાબર. અને જે તમારી ડાયાબિટીસ ને બધું કંટ્રોલ નહોતું રહેતું એનું શું થયું? ડાયાબિટીસ તો મારી અત્યારે કંટ્રોલ એટલે વાત જ મૂકી દો સાહેબ. ગોળી બધું બંધ થઈ ગયું ખાવાનું. ગોળી ગાંઠના ડાયાબિટીસ જે જોઈ નથી ઓછી થવા માંડી. અને ડાયાબિટીસ ની પેલા કેટલી ગોળી ખાતા? ડાયાબિટીસ એક જ ગોળી ખાતો. બરાબર. એક જ ગોળી ખાતો. અને બીપી ની ગોળીઓ? બીપી ની ગોળી લેતો હોય, બીપી તોય મારે બીપી ની ગોળી લઉં ને તો વાંધો કેસ થાય ને તો બીપી વધે જ તોય. હા, અને હવે તો કંટ્રોલમાં આવી ગયું. કંટ્રોલમાં એટલે ગાંઠની બીપી ઓછી થઈ ગઈ અત્યારે તો. બરાબર. ઘણી ઓછી થઈ બીપી. ના ભાઈ, તમને અત્યારે હજારો લોકો જોવે છે અને તમે યુટ્યુબ, ફેસબુકના માધ્યમથી કે જે રીતે આપણી પાસે આવ્યા એમ ઘણા લોકો તમને સાંભળીને પણ સમજશે કે આયુર્વેદમાં કેટલો ચમત્કાર છે, આપણી હોસ્પિટલ નિદાન કેટલું સારું છે. બરાબર છે. તો તમે આપણા હોસ્પિટલ નિદાન વિશે, તમને જે અનુભવ થયો એના વિશે તમે શું કહેવા માંગશો લોકોને? હું તો એટલું કહેવા માંગુ કે તમે ગમે ત્યાં જાઓ તો આવા ડૉક્ટર તમને નહીં મળે. મને તો એટલો બધો અનુભવ થયો. મારો 32 વર્ષનો અનુભવ. આ રોગ મને 32 વર્ષ થયેલો હતો. હું ઘણી જગ્યાએ ફર્યો, મેં કેટલા અનુભવ કર્યા, મેં જાત અનુભવે ઘણા કર્યા, પણ કોઈથી મને ફેર નહીં પડ્યો. મને આમની દવા 2.5 મહિના ખાવાથી મને અત્યારે 80%નો ફાયદો થયો હોય. અને લોકોને હું એવું જ કહેવું કે ગમે ત્યાં જાઓ પણ એક વખત તમે મુલાકાત ગાંધીધામની લ્યો જ સાહેબની. હવે ધનાભાઈ, તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો આવતા હોય છે, પણ જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય ના કરાવો. કારણ કે અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે કે જેમને આયુર્વેદ દવા વિશે ફરિયાદ કરતા હોય
તમે 3 વસ્તુ ખાસ જુઓ. તમારે આયુર્વેદ દવા કરાવી હોય કોઈ જગ્યાએ તો 3 વસ્તુ જુઓ. સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં, બરાબર છે. બીજા નંબરે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા છે એવો એની પાસે અનુભવ છે, એવો એની પાસે વિડીયો કે રિવ્યૂઝ કાંઈ છે કે નહીં. ત્રીજા નંબરે તમને દવા ગરમ ન પડવી જોઈએ અને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ સારવાર થતી હોવી જોઈએ. એ ખાસ ત્યાં આ 3 વસ્તુઓ એવી જ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો. નહીંતર લોકોને જે છે દવા ગરમ પડતી હોય છે કે નબળાઈ આવી જતી હોય છે ને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. એટલે આપણે આયુર્વેદનું નામ ખરાબ ન થાય એવી રીતે એવા જગ્યાએ તમે આયુર્વેદ દવા કરાવો, અથવા તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો. ધનાભાઈને જે મુખ્ય ફરિયાદ હતી ઊંધો ગેસ હતો અને સાથે સાથે એની પાચન શક્તિ ખૂબ નબળી પડી ગઈ હતી અને કોઠામાં અતિશય ગરમી હતી. એને કારણે એને BP, ડાયાબિટીસ, હૃદયના રોગો બધું એના કારણે થયું હતું કે ઊંધા ગેસને કારણે. કારણ કે આયુર્વેદ એવું માને છે કે ઉદાવર થાય એટલે દરેક રોગો થાય. હવે આપણે એની પાચન શક્તિ સુધારી, ગેસ સવડો કર્યો, પેટ સાફ કરાવડાવ્યું અને વચ્ચે વચ્ચે બસ્તીકર્મ સારવાર કરાવી. આખું પંચકર્મ તેમને કરાવ્યું નથી, ખાલી માત્ર બસ્તીકર્મ સારવારથી જેટલો બધો ફરક એમને પડી ગયો. એનું કારણ છે કે એમને સાચી વસ્તુ ને સાચી પરેજી મળી. એટલે આ વસ્તુ ખાસ મારી નમ્ર વિનંતી છે કે લોકો સુધી આ વસ્તુ પહોંચાડો, જેથી જે છે એ લોકોને ઊંધા ગેસથી જે ગભરાટ, બેચેની, ભયમાં છે એ લોકોને ફાયદો થાય. ધનાભાઈ, તમને તો એક વખત એટેક આવી ગયો છે, તો ક્યારેક તમને ગેસ ઊંધો ચડતો તેમ થતું છે કે હવે બીજી વાર એટેક ના આવી જાય? હા, એવું થતું જ ને સાહેબ. રોજ રોજ થતો ઊંધો ગેસ થાય, રોજ એટેક આવું થાય. પણ મને અનુભવ થઈ ગયો કે એટેક નહીં, આ ગેસ છે એટલે હું કાઠો થઈને રહેતો. હા, બાકી મનમાં બીક તો મનમાં બીક એટલે વાત જ નહીં, એટેક આવશે એવું લાગે. હા, બરાબર. એટલે તમે તો અમારા ભગવાન થઈ ગયા કહેવાય ને. એક મારી માતા ખોડી અને મારા કૃષ્ણ, આમના પ્રભાવથી હું તમારા ત્યાં પહોંચી શક્યો અને તમે મારા ભગવાન બન્યા. મારી દવા તમે કરી તે હું આ બેઠો થયો ને હું જીવવાય નહોતો માગતો. ના ના, એવું કાંઈ નથી. પણ ખરેખર જે છે એ ઊંધા ગેસના તમારા જેવા હજારો દર્દી છે કે જે લોકો નિરાશ થઈ ગયા છે. રીતસર નિરાશ, ગોળીઓ ખાઈ ખાઈને એટલા બધા પરેશાન છે કે હવે એ લોકો એવું માને છે કે હવે આ રોગ જે છે એ મટશે જ નહીં અને આ જીવન આપણે માનસિકની ગોળીઓ ખાવી પડશે. ઘણા લોકોને માનસિકની ગોળીઓ દેતા હોય, બરાબર. એટલે આ રીતે જે છે એ સમાજ સુધી લોકો સંદેશ પહોંચાડે કે ખરેખર આ ઊંધો ગેસ છે એ જ બધું કરે છે ને એને સરખો કરીએ તો બધું સારું થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબો.